નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતોચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે સરકારી નોકરીની તૈયાર કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબરીના સમાચાર છે. કારણ કે અહીંયા વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી કરવાની છે અને જગ્યાનું નામ છે આમાં જુનિયર ક્લાર્ક અને શૈક્ષણિક લાયકાત છે આમાં સ્નાતક. તો મિત્રો, આમાં કુલ જગ્યા 227 છે. તો એની અંદર તમારે કેટલી પરીક્ષા આપવી પડશે, ફોર્મ કેવી રીતના ભરશો, ફોર્મની ફીસ કેટલી હશે, કેટલી કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે અને પગાર ધોરણ કેટલો વધે, એના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરીએ જુનિયર ક્લાર્ક વિશે. તો મિત્રો, આ જે ભરતી છે એ યુનિવર્સિટીમાં છે. એટલે કઈ યુનિવર્સિટીમાં? તો કે કૃષિ યુનિવર્સિટીમાં. અને પોસ્ટનું નામ છે ક્લાર્ક અને જેમાં જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક. તો એમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત એટલે કે સ્નાતક. સ્નાતક એટલે કે તમે કોલેજ પાસ કરેલું હોવું જોઈએ. અને જેમાં કુલ જગ્યા છે 227 જેટલી ભરતી કરવાની છે અને પગાર ધોરણ છે તમારે દર મહિને 26,000થી સ્ટાર્ટિંગ થાય છે. જેમાં તમારે પરીક્ષાના મુખ્ય પ્રિલિમ્સ આપવી પડશે, ત્યાર પછી મુખ્ય પરીક્ષાના અભ્યાસ કાર્યક્રમ. તો તેના વિશે આપણે હવે વાત કરીએ. તો રાજ્ય કૃષિ યુનિવર્સિટી ગુજરાત દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આણંદ સંસ્કૃત કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સર્વાંગ વર્ગ 3ની એટલે કે જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગારી અહીંયા 26,000થી ત્યારબાદ પે લેવલ તમારે થશે 19,900થી લઈ અને 63,200 સુધી. સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની જે વેબસાઇટ છે, www.aau.in અથવા તો www.jau.in અથવા તો www.nau.in અથવા તો www.sdaun.edu.in પરની વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે, એટલે કે એ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. અરજીપત્રક મોકલ્યા બાદ એટલે કે આ જે તમારા ઉમેદવારો માટે રાજ્યની 4 પૈકી કોઈપણ એક યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે જઈ અથવા તો કોઈપણ જે યુનિવર્સિટીની વેબસાઇટ તમને દેખાય છે એમાં તારીખ 15/7/2025થી લઈ એટલે સવારના 11થી લઈ અને 11/8 એટલે કે 2025 ના સમય એટલે કે જે 11 એટલે કે 12 વાગ્યા સુધી દરમિયાન તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો છેલ્લી તારીખ અહીંયા તમારે 11/8 આપેલી છે અને અરજી કરવા માટે તમારે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત માટે દરેક ઉમેદવારને પ્રથમ એટલે કે જે પ્રથમ ધ્યાનથી વાંચવી એટલે કે જે કંઈ માહિતી છે એને અને ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો જે છે એ દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધની તમામ જે સૂચનાઓ છે એ તમને આ જેટલી વેબસાઇટ દેખાય છે વેબસાઇટ ઉપર તમને મૂકવામાં આવેલી છે અને ત્યાંથી તમે એ અચૂક રીતે જોતા રહેવું. ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ કે જગ્યા ક્યાં ક્યાં ખાલી છે. તો અહીંયા આપણે વાત કરીએ તો પહેલું છે આપણે કૃષિ યુનિવર્સિટીની અંદર એટલે કે આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર 73 જેટલી આપણે અહીંયા જગ્યા ખાલી છે અને ત્યાર પછી એમાં બિન અનામતની અહીંયા આપણે 33 છે એટલે કે 37 છે. આર્થિક રીતે પછાત તો એની એક છે. ત્યાર પછી 16 છે, 3 છે અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે 11 છે, બિન અનામત માટે 12 છે. અને અહીંયા જે જગ્યાઓ છે એ આપણે આણંદ યુનિવર્સિટી આપણે જૂનાગઢ યુનિવર્સિટીની વાત કરીએ તો એની અંદર 44 જેટલી જગ્યા ખાલી છે, જેમાં બિન અનામતમાં 17, ત્યાર પછી આર્થિક રીતે પછાત વર્ગ માટે 6 છે, ત્યાર પછી શૈક્ષણિક એટલે કે જે અતિ પછાતની 10 છે, અનુસૂચિત જાતિ માટે 3 છે અને અનુસૂચિત જનજાતિ માટે 8 છે, ત્યારે બિન અનામત માટે 5 છે. તો મિત્રો,
અહીંયા કુલ 44 જગ્યા ખાલી છે આપણે જુનાગઢ યુનિવર્સિટીમાં. ત્યાર પછી નવસારીની વાત કરીએ તો નવસારીમાં 32 જેટલી જગ્યા ભરવાની છે, જેમાં બિન અનામતમાં 14 છે. ત્યાર પછી આર્થિક રીતે પછાતમાં 3 છે. ત્યાર પછી 9 છે, અનુસૂચિત જાતિમાં 3 છે અને અનુસૂચિત જનજાતિમાં પણ 3 છે, બિન અનામતમાં 4 છે. અને સરદાર કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો એમાં 78 જેટલી જગ્યા ભરવાની છે, જેમાં બિન અનામતમાં 30, આર્થિક રીતે પછાતમાં 8, ત્યાર પછી જે એનાથી પછાત વર્ગમાં આવે તો 19 અને અનુસૂચિત જાતિની 7, અનુસૂચિત જનજાતિમાં તે અહીંયા 14 જગ્યાઓ છે. તો આ જે જગ્યાઓ છે એ પ્રમાણે ભરતી કરવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ વયમર્યાદાની, તો વયમર્યાદા કેટલી રહેશે? તો મિત્રો અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો આ જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ગણવામાં આવશે અને તારીખ 11/8/2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓ તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતો વખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ની જોગવાઈ અનુસાર રહેશે. ત્યાર પછી છૂટછાટની આપણે વાત કરીએ તો છૂટછાટ એટલે કે કેવી રીતના, તો કે એ અલગ અલગ રીતે કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર ભારતના કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તો તે પૈકી તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટીની જે ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ જે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી હોય અને બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોય અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજું છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીની સામાન્ય નિયમો 1967માં દર્શાવેલા પ્રમાણેના કોમ્પ્યુટરાઇઝ પદ અને એ અંગેની પાયાની જાણકારી હોવો જોઈએ, એટલે કે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. ત્યાર પછી ઉમેદવાર ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આગળ વાત કરીએ અહીંયા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા ઉમેદવારોને જે વર્ગના હોય તે વિગતો અરજીપત્રકમાં અચૂક આપવાની રહેશે. ત્રીજું છે અહીંયા ઉમેદવારે અરજીપત્રકમાં કેટેગરીના કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલી નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક જે દાવો છે એ માન્ય રાખવામાં આવશે નહીં. ચોથું છે કે અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં મેળવેલું હોવું જોઈએ અને યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવે છે ત્યારે અચૂક રીતે રજૂ કરવાનું અથવા તો સામેલ કરવાનું રહેશે. અને પ્રમાણપત્ર રજૂ કરવામાં ઉમેદવાર નિષ્ફળ જશે તો તે ઉમેદવાર રદ ગણાશે. ત્યાર પછી પાંચમું છે કે શૈક્ષણિક અને જે વર્ગના જે છે પછાત વર્ગના ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારના વિભાગ 27/4/2010ના ઠરાવ ક્રમાંક પ્રમાણે તમારી પાસે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કોમ્પ્યુટરાઇઝની જાણકારી, તો ઉમેદવારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ 13/8/2008 તેમજ 18/3/2016ના જે સરકારીના ઠરાવ નંબર જે CR નંબર આપેલા છે એ મુજબ કોમ્પ્યુટર અંગેનું તમારી પાસે બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. કોઈપણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર કે એક વિષય તરીકે પણ તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ અહીંયા તમે 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરનો વિષય સાથે પાસ કરેલ હોય તો પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. અને તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ
અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારે નિમણૂક સત્તા અધિકાર સમક્ષ કોમ્પ્યુટરાઇઝની બેઝિક નોલેજ પરીક્ષા પાસ કરવાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. અન્યથા નિમણૂક મેળવવા પાત્ર થશે નહીં, તેમજ નિમણૂક સત્તા અધિકારી અથવા તો કિસ્સામાં ઉમેદવારની પસંદગી રદ કરશે. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના જે 26/2/2006 તથા એના અધિનિયમ પ્રમાણે તમારે અહીંયા જે પગાર ધોરણ છે એ પગાર ધોરણની અંદર તમારે 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. એટલે કે 19,000થી તમારે સ્ટાર્ટિંગ થશે અને 63,000થી તમારે શું થશે, 63,000 સુધીનો તમારે પગાર મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે ફી કેટલી તમારે ભરવાની રહેશે. તો અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અહીંયા 1,000 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ જે લાગતો હોય તે. બીજો છે અહીંયા અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે, જેમાં EWS, SC, ST અને SEBC માટે 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન. ત્યાર પછી દિવ્યાંગજન ઉમેદવારો માટે 250 અને જ્યાર પછી માજી સૈનિક ઉમેદવારો હોય તો તેને શૂન્ય ફી ભરવાની રહેશે. ત્યાર પછી તમારે અહીંયા પરીક્ષાની પદ્ધતિ વિશે આપણે વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની અંદર તમને 100 માર્ક્સનું જે પેપર આવશે અને એ પેપરની અંદર તમારે રિઝનિંગના જે 40 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની વાત કરીએ તો અહીંયા તમારે 30 માર્ક્સના પૂછવામાં આવશે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશના 15 માર્ક્સનું રહેશે અને ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાંથી તમને 15 માર્ક્સનું રહેશે. એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર તમને પૂછવામાં આવશે. અને એની અંદર જે કટઓફની આપણે વાત કરીએ તો આની અંદર તમારે કટઓફ જે છે એટલે કે ઓપ્ટિકલ રીડિંગ OMR અથવા તો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં 100 પ્રશ્નના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે તમારે 100 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય તમારે 60 મિનિટનો રહેશે અને પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ બદલ તમને 0.25 ગુણ નેગેટિવ માર્કેટિંગ રહેશે. અને ત્યાર પછી પ્રત્યેક ખાલી છોડે જવાબ દીઠ તમારે 0.25 ગુણ આપવાના એટલે કે કાપવામાં આવશે. એટલે કે એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલો હોય, છેકછાક કરેલો હોય તો તેવા પ્રત્યેક જવાબ દીઠ 0.25 કાપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ આપણે કે મુખ્ય પરીક્ષામાં તમને શેમાંથી પૂછવામાં આવશે. તમે કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષાની અંદર તમારે ગુજરાતીની અંદરમાંથી 20 માર્ક્સનું પેપર લેવામાં આવશે. ત્યાર પછી ઇંગ્લિશનું 20 માર્ક્સનું પૂછવામાં આવશે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPSC અને PCAમાંથી તમને 30 માર્ક્સનું. ત્યાર પછી હિસ્ટ્રિકલ, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ એના 30 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી પાંચમું છે ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી 30 માર્ક્સનું પૂછવામાં આવશે. ત્યાર પછી છઠ્ઠું છે કરંટ અફેર એન્ડ કરંટ અફેર વિથ રિઝનિંગ, એની અંદર તમને 30 માર્ક્સનું પૂછવામાં આવશે. રિઝનિંગની વાત કરીએ તો 40 માર્ક્સનું ટોટલ તમારે આ પેપર રહેશે મુખ્ય પરીક્ષાનું 200 માર્ક્સનું. એટલે બીજી પરીક્ષા તમારે 200 માર્ક્સની રહેશે અને પહેલી પરીક્ષા તમારે 100 માર્ક્સની રહેશે. તો આવી રીતના જે પગાર ધોરણ પ્લસ તમારી પરીક્ષાની પદ્ધતિ, અરજી કેવી રીતના કરવાની છે તો એની 3-4 જે વેબસાઇટ મેં કીધી એ વેબસાઇટ ઉપર તમે જઈ અને તમારી અરજી કરી શકો છો. અને જે કેટેગરીમાં તમે આવતા હોય તો ખાસ કેટેગરી પસંદ કરવું, અન્યથા તમે જે કેટેગરીમાં આવતા હોય અને તમે ભૂલી જાઓ તો એ એપ્લિકેશનમાં તમે દાવો મંજૂર રાખશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.